નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ આજની વાત. ચાની તપેલી પર એની કડક નજર હતી. વધુ ઉકળેલી ચા ઘરમાં કોઈને ગમતી નથી અને ઝડપથી ઉતારી લેવાયેલી ચા તરફ કોઈ જોતું નથી. કાદંબરી દરરોજની જેમ એકલી બબડાટ કરી રહી હતી. એ જાણતી હતી કે એના બબડાટ સાંભળવાનો કોઈની પાસે ટાઈમ ન હતો. બંને કાન વોશિંગ મશીનનો એલાર્મ ગુંજી ઉઠવાની રાહ જોઈ રહ્યા હતા. ધોવાઈ જાય તો ઝડપથી ધાબે સુકાવા મૂકી આવ. આ મહેરબાન થયેલો સૂર્ય ખબર નહીં ક્યાં સુધી મારી રાહ જોશે. જો ફરીથી વાદળોનો મિજાજ બદલાયો તો થઈ રહ્યું. અડધા સુકાયેલા કપડાઓની દુર્ગંધથી સાચે જ માથું ફાટે છે. ગેસ બંધ કરી ધોવાઈને સ્વચ્છ થઈ રાહ જોઈ રહેલી પ્યાલીઓમાં એણે અનુભવને આધારે એક સરખી માત્રામાં ચા રેડી મૂકી. એ જ સમયે વોશિંગ મશીનનો એલાર્મ કારમાં ગુંજી ઉઠ્યો. થાકવાળો વિચિત્ર હાશકારો કાદંબરીના શરીરના હાવભાવોમાં ડોકાઈ ગયો. વોશિંગ મશીન તરફ ધસી જવાની લાઈમાં થોડા ડગલા એ દિશા તરફ ઉઠ્યા જ કે પાછળ નાસ્તા પછી પ્લેટફોર્મ પર ફેલાયેલી અરાજકતા વચ્ચે મોઢામાંથી વરાળ નીકાળી રહેલી ચાની પ્યાલીઓ જાણે એને ઠપકો આપી રહી હોય એમ એમની તરફ શરીર વાળતા એણે એમની જોડે વાર્તાલાપનો સેતુ રચ્યો. અરે ઠીક છે, પહેલાં બધાને ચા આપી આવ, નહીતર બધા મળીને જીવ લેશે. એક થાકેલી નજર પ્લેટફોર્મ પરથી અરાજકતા અને દૂર ઊભેલા વોશિંગ મશીન તરફ નાખી મોઢું વાંકું કરી એણે ચાની ટ્રે હાથમાં ઊંચકી લીધી. 6 સભ્યનો પરિવાર, પણ ઘરનું બધું જ કામ એક જ સદસ્યના માથે. હે ભગવાન, શું આ અન્યાય નથી? રસોડાના એક ખૂણામાં સજેલી ઈશ્વરની મૂર્તિ પર એણે નજર કરી. દરરોજ જેમ એના પ્રશ્નોનો કોઈ ઉત્તર પરત થયો નહીં અને ઉત્તરની કોઈ આશા પણ ન હોય એમ પટકાઈને ઉપડી રહેલા પગ જોડે એ રસોડામાંથી બહાર નીકળી ગઈ. ચા તૈયાર. નાનકડા ફ્લેટના થોડા જ ડગલામાં સમાપ્ત થઈ જતા અતિ નાના બેઠક ખંડમાં એની નજર ચારે તરફ ઉતાવળમાં ચક્કર કાપી રહી. એક તરફ યુનિફોર્મમાં સજ્જ 2-8 વર્ષની નજીકની આયુની છોકરીઓ ટીવી પર પ્રસારિત કાર્ટૂનમાં ધ્યાન પરોવી બેઠી હતી, તો બીજી તરફ સમાચાર પત્ર થામી આરામ ખુરશી પર નિરાંતે લંબાયેલ એક વૃદ્ધ પુરુષ અને એ આરામ ખુરશીની નજીક ભીંત પર સુશોભિત ઈશ્વરની છબી સામે હાથ જોડી ઊભેલી એક વૃદ્ધ સ્ત્રી. પરિવારનો એક સભ્ય ગાયબ હતો. થાકથી છૂટેલી રીસ જોડે હાથમાંની ચાની ટ્રે ખૂણાના જર્જરિત થવાની તૈયારીમાં હોય એવા જૂના લાકડાના ટેબલ પર મૂકી એણે રસોડાની દિશામાં દોટ મૂકી. એના ભીંજાયેલા દાંતનો અવાજ ખોબા જેવા બેઠક ખંડની દરેક દિશામાં ફરી વળ્યો. રસોડાના પ્લેટફોર્મ પર તૈયાર કરી રાખેલ ટિફિનના ડબ્બાને એક જ શ્વાસે ઉઠાવી એણે બેઠક ખંડમાંથી વીજળીની વેગે બહાર નીકળી એપાર્ટમેન્ટની દાદરો પર છલંગ લગાવી. હાંફતા શ્વાસે જોડે નીકળેલી ચીખની મહલ્લો ધ્રુજી ઉઠ્યો. કબીર ટિફિન. સાધારણ છતાં સ્વચ્છ ઇસ્ત્રી કરેલો શર્ટ અને ઘસાઈને જૂની થયેલ છતાં અનન્ય માવજતથી આબરૂ સચવાઈ ગયેલી પેન્ટ એક સાથે રસ્તા વચ્ચે થંભી ગયા. ટિફિન પર રીતસર તરાપ મારી થોડા જ સમય માટે બસ સ્ટોપ પર થોભવાની મહેરબાની કરતી બસની દિશામાં ઉપડેલા ડગલાઓ જાણે આસપાસના વિશ્વથી સંપર્ક ગુમાવી બેઠા હતા. ન આંખોનો સંપર્ક થયો, ન શબ્દનો, ન હૃદયનો. કોઈ પણ સંપર્ક માટે નફ્ફટ સમયે દરરોજની જેમ અનુમતિ ન આપી. અથાગ મહેનત બાદ આભાર શબ્દ સાંભળવાની હવે ટેવ રહી ન હતી, ન કોઈ આસ. બાળકોને ઠૂંસીને ભરવામાં આવેલી રિક્ષા શરીરને ઓવરટેક કરતી આગળ નીકળી ગઈ. હેમખેમ શ્વાસ પરત મેળવી રહેલા શરીરે ફરી એક જ શ્વાસે એપાર્ટમેન્ટની દાદરો તરફ આંધળી દોટ મૂકી.
ભૂલી ગયેલા શ્વાસ જોડે બંને બાળકોના હાથ થામી 2 મિનિટમાં ફરી શરીર ગ્રાઉન્ડ ફ્લોર પર હાંફતું આવી પહોંચ્યું. બાય મમ્મી. બાઈ ઓટો રિક્ષામાંથી બહાર ડોકાઈ રહેલા હાથ તરફ નજર કરતા ગળામાંથી બહાર નીકળેલો બાય શબ્દ અતિ ભારે શ્વાસોચ્છ્વાસ હેઠળ કચડાઈ ગયો. શ્વાસ થોડો હેઠો બેઠો કે થાકેલા ડગલા ઉર્જા ભેગી કરતા ફરી એપાર્ટમેન્ટની દાદરો તરફ વળ્યા. એક અછળતી નજર એપાર્ટમેન્ટના પડખેના મકાન પર પડી. શરીરમાં અરેરાટી વ્યાપી ગઈ. થૂક ઓચિંતું ગળા નીચે ઉતરી પડ્યું. ઝડપથી નજર એ દિશામાંથી સંકેલી લઈ એક જ શ્વાસે દાદરો પર ડગલા ધસી ગયા. બેઠક ખંડમાં આરામ ખુરશીમાં લપાટાયેલા વૃદ્ધ ચહેરા હજી સમાચાર પત્રોમાં પરોવાયેલા હતા. ઈશ્વરની છબી સાથે હજી 2 વૃદ્ધ હાથ ચુસ્ત જોડાયેલા હતા. ટ્રેમાં ટાઢી પડી ગયેલી ચાની પ્યાલીઓ જોઈને આંખોમાં રીસની આંધી છૂટી આવી. નિર્જીવ ડગલાઓ આગળ વધ્યા. ટ્રે જડ હાથમાં આવી અને હતાશ શરીર રસોડામાં પહોંચ્યું. પ્લેટફોર્મ પરનું ટ્રેનું ઘર્ષણ થયું જ કે બેઠક ખંડમાંથી વૃદ્ધ અવાજ ગુંજ્યો. વહુ, હજી ચા નહીં આપી? ક્રોધના જ્વાળામુખી જોડે બધી જ ચાની પ્યાલી ફરીથી તપેલીમાં ખલવાઈ ગઈ. ચૂલાની જોડે મનમાં પણ અગ્નિશળ વળી ઉઠી. રસોડાની નાનકડી બારીમાંથી તાજી હવા લેવા પ્રયાસ થયો કે બારીમાંથી દેખાઈ રહેલા ઉજ્જળ વેરાન મકાનના ધાબા ઉપર નજર ગઈ. એક વિચિત્ર ભયની લહેર મનમાં ફરી વળી. બારી પરનો પડદો તરત જ ખેંચાઈ ગયો અને પાછળ નજર ગઈ ત્યારે ચા પતેલીની મર્યાદા ઓળંગી નદી જેમ આખા ચૂલા પર રેલાઈ રહી હતી. બીજી તરફ ઊભું વોશિંગ મશીન અને એમાં રાહ જોઈ રહેલા કપડાઓ પણ એ દ્રશ્ય નિહાળી સ્તબ્ધ હતા. અગાસી ઉપર કપડાં સૂકવી રહેલું શરીર થાકથી નિધાળ દેખાઈ રહ્યું હતું. ચહેરો દિવસની ઉથલપાથલથી ઉતરી ગયો હતો. આંખો નીચેના કાળા વર્તુળ પણ જાણે હાંફી રહ્યા હતા. કેટલી વાર કહ્યું કબીરને એક કામવાળી રાખી લઈએ, પણ નહીં, એનું ઘર એટલે એની મરજીથી ચલાવે. બચત કરતાં કરતાં હું ખર્ચાઈ રહી છું. કપડાં ઝાટકી રહેલા હાથ વધુ પડતા જ આક્રમક હતા. સૂના ધાબા પર કોઈ સાંભળનાર ન હતું, ન કોઈ આશ્વાસન ધરનાર. માથા પર ચડી રહેલા પ્રાણઘાતક ગરમી આખા શરીરને પીગળાવી રહી હતી. બ્લાઉઝની બાંય પર પરસેવાએ પાણીના ધાબા છોડી મૂક્યા હતા. શરીરમાંથી પરસેવાની અસહ્ય વાસ નીકળી મનને લજ્જિત કરી રહી હતી. નીચે રસોડામાં ગુંજી રહેલી કુકરની સીટીની મનોમન અચૂક ગણતરી પણ ચાલી રહી હતી. મહોલ્લામાં ગાડી પ્રવેશવાનો અવાજ કાન પર પડતા જ બબડાટ ફરી શરૂ થયો. આ સમયે બાલતીમાંથી અંતિમ શર્ટ કાઢી દોરી ઉપર નાખી ખાલી બાલતી હાથમાં ઉઠાવી એ ધાબાની પાળી નજીક ગઈ. ગાડીની ડીકીમાંથી સામાન એક પછી એક બહાર કાઢવામાં આવી રહ્યો હતો. પાછળની સીટ તરફના બંને દરવાજા એક સાથે ખુલ્યા અને એક યુગલ ધીમે રહી ગાડીમાંથી બહાર નીકળ્યું. સૂટ બૂટમાં સજ્જ પુરુષ ફિલ્મના અભિનેતા જેવો શોભી રહ્યો હતો. એને નિહાળતા જ હાથમાંની બાલતી ભોંય ભેગી થઈ ગઈ. પુરુષે આંખ પરથી ગોગલ્સ ઉઠાવી માથાના ભરાવદાર વાળમાં ભેરવ્યા. એના હાથમાંની મોંઘી કાંડા ઘડિયાળ જબરો પ્રભાવ ઉપજાવી રહી હતી. જેલથી સેટ થયેલા સુઘડ વાળ જોનાર જોતા જ રહી જાય એટલા સુંદર દીપી રહ્યા હતા. નજર આગળ ઘડીકભર માટે સવારે મૂકેલી દોઢ ટિફિનનો ડબ્બો, સાધારણ શર્ટ, જૂની પેન્ટ અને સરકારી બસની ભીડ ડોકાઈ આવી. ગાડીના બીજા દરવાજામાંથી ઉતરેલી સ્ત્રીના લાંબા વાકડિયા સેટ કરાયા હતા. ચહેરા ઉપર મોટા કદના બ્રાન્ડેડ સનગ્લાસીસ હતા. કોટન લાંબો ગાઉન સાદો છતાં રૂઆબદાર હતો. એમાંથી ઉપસી આવેલું પેટ લગભગ 6 મહિનાના બાળકને ગર્વથી સમાવ્યાની ચાળી ખાઈ રહ્યું હતું. આંગળીની નેલ પોલિશથી લઈ પગમાં પહેરાયેલા અતિ આરામદાયક મોંઘા સ્પોર્ટ શૂઝ પહેરનારના
આર્થિક રૂતબાનું મૌન દર્શન કરાવી રહ્યા હતા. નિષ્ઠા આંખો પર વિશ્વાસ આવી રહ્યો ન હતો. આટલા વર્ષો પછી પોતાની વિદેશ સ્થાયી થયેલી સખીને નિહાળી મન હેરતમાં ગરકાવ થઈ ગયું હતું. એ હેરત હતી કે શોખ હતો? વહુ ભૂતકાળે મન પર ટકોરા પાડ્યા હતા, પણ વર્તમાન બારણું ખોલવાની પરવાનગી આપી રહ્યો ન હતો. ખાલી બાલતી હાથમાં ઉંચકી એ ઝડપથી દાદર ઉતરી મુઠ્ઠીભર કદના ફ્લેટમાં રાહ જોઈ રહેલા વિસ્તૃત કાર્યો તરફ ધપી ગઈ. રાત્રે આખું ફ્લેટ અંધકારમાં ગરકાવ હતું. આજ પૂરતી બધી દોડધામ શમી ચૂકી હતી. બાળકીઓ બેઠક ખંડમાં રાત્રે પથારીમાં ફેરવાઈ જતા સોફા કમ બેડ પર ઘસઘસાટ ઊંઘી રહી હતી. બે વૃદ્ધ શરીરો એક શયનખંડમાં નસકોરા બોલાવી રહ્યા હતા અને બે યુવાન છતાં આધેડ દેખાતા શરીરો બીજા શયનખંડમાં લંબાયા હતા. પડખેના ઓશિકા પર મોઢું ખુલ્લું રાખીને ઘસઘસાટ ઊંઘી રહેલા પતિને નિહાળી કાદંબરીએ એક મૌન નિસાસો નાખ્યો. આંખો મીચવાનો પ્રયાસ કર્યો કે બપોરે ધાબા પરથી નિહાળેલું દ્રશ્ય આંખો આગળ ત્રાદસ થઈ ઉઠ્યું. પેલું ઊંચું કદાવર આકર્ષક વ્યક્તિત્વ આંખો આગળથી ખસવા તૈયાર ન હતું ને બીજી તરફ જતન અને માવજતનું જીવતું જાગતું ઉદાહરણ મનને ડંખી રહ્યું હતું. એ પથારીમાં બેસી ગઈ. ઊંઘ ઉડી ગઈ હતી. રસોડામાં જઈ ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી એક જ ઘૂંટમાં આખી બોટલ ગટગટાવી ગઈ. બારીનો પડદો હવાથી ઝૂલી રહ્યો હતો. એ બારીની નજીક ગઈ. પડખેની વેરાન અગાસી પર એક કાગડો બેઠો હતો. એને ભ્રાંતિ થઈ જાણે કાગડો એને જ નિહાળી રહ્યો હતો. એને તરત જ બારી વાંસી દીધી. કપાળ પર બાજેલા પરસેવાના બિંદુઓ હાથ વડે સાફ કરી એ ચોર ડગલે શયનખંડમાં પ્રવેશી. ગરમી બહુ હતી. ખખડી ગયેલા અને રંગ ઉડી ગયેલા પંખા પર એણે એક ઠપકા ભરી નજર ફેંકી. અતિ ધીમી ગતિએ ફરી રહેલા પંખાને નિહાળતી એ પથારી પર લંબાઈ ગઈ. પડખે ઊંઘી રહેલા પુરુષ આ બધી ક્રિયા પ્રતિક્રિયાઓથી અજાણ હતો. નસકોરા બોલાવી રહેલું મોઢું હજી પણ ખુલ્લું જ હતું. પંખાની 3 પાંખોના ચક્કરમાં ભૂતકાળનો પંખો ચક્રાવે ચડ્યો. લગ્નના મંડપમાં એ શણગાર સજ ઊભી હતી. હાથમાં મહેંદી, ગળામાં મંગળસૂત્ર, લાલ બંગડીઓનો સેટ. થોડા દિવસો પહેલાં લેવાયેલા એના લગ્નની નિશાનીઓ બની ચળકી રહ્યા હતા. પડખે ઊભી આધેડ સ્ત્રીએ એના ખભે હાથ ગોઠવ્યો. બંનેની નજર એક ક્ષણે લગ્ન મંડપમાં લેવાઈ રહેલા ફેરાઓ પર જડાયેલી હતી. એ જ પુરુષ અને એ જ સ્ત્રી ફેરા લઈ રહ્યા હતા, જેમને એણે બપોરે તપતી અગાસીમાંથી નિહાળ્યા હતા. આજે એની જગ્યાએ તું ફેરા લઈ રહી હોત. જો તે લગ્ન માટે હામી પુરાવી દીધી હોત તો આજે તું આ હવેલી જેવા મકાનમાં રાજ કરત. ફક્ત એક ઘરડીમાં છે, એ પણ ખબર નહીં કેટલું જીવશે. આટલો સુંદર રાજકુમાર જેવો યુવાન, એ પણ પરદેશ થાય. પરદેશમાં પણ મકાન. તારું ભાગ્ય સુધરી જાત. ખબર નહીં તને કબીર જેવા યુવાનમાં શું દેખાયું. બેંકમાં ક્લાર્ક છે, એક બાઇક છે, એ પણ સેકન્ડ હેન્ડ. માતા પિતાની માંદગીઓ, તારું ભવિષ્ય અંધકારમાં જ ડૂબેલું દેખાય છે. તારી સખી નિષ્ઠાના તો ભાગ્ય જ ખુલી ગયા. આધેડ સ્ત્રીનો નિસાસો કોઈના કાને તો નથી પડ્યો. એની ચકાસણી કરવા એની આંખો ઝડપથી ચારે તરફ એક ચક્કર લગાવી રહી. બા શું કરે છે? ધીરે બોલ. કોઈ સાંભળી ગયું તો? હું કબીરને પ્રેમ કરું છું. એ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. હા, એની આર્થિક પરિસ્થિતિ થોડી સ્થાયી નથી, પણ તું જોજે, થોડા સમયમાં બધું ઠીક થઈ જશે. આખરે લગ્નમાં માન સન્માન મહત્વના છે, જે એ મને આપે છે. બીજું શું જોઈએ? પંખાની પાંખોમાંથી આવી રહેલો અવાજ જાણે રોજ કરતાં વધુ તીવ્ર અનુભવાયો. પડખેથી ગુંજી રહેલા નસકોરા અસહ્ય થવા લાગ્યા.
ઓશિકાથી બળજબરીએ કાન ભીસી એણે ચહેરા પર ભેગી થયેલી ધૃણા ધાબળામાં સમેટી લીધી. મહોલ્લાના નાકે ઊભું હવેલી જેવું જાજરમાન મકાન આજે વર્ષો પછી એણે ખુલ્લું નિહાળ્યું. ભવ્ય બેઠક ખંડનું કદ આંખોને આંજી રહ્યું હતું. એસીની ઠંડી હવા શરીર જોડે આત્માને પણ તૃપ્ત કરી રહી હતી. એ ટાઢકમાં જાણે વર્ષોનો થાક હળવો થઈ રહ્યો હતો. હવેલીમાં કુલ કેટલા ઓરડા હશે એ ગણતરી કરવા નજર ચારે દિશામાં વર્તુળાકાર ચક્કર કાપી રહી હતી. પરંતુ આકાશમાં કેટલા તારા હોય જેવો જ એ મુશ્કેલ પ્રશ્ન લાગી રહ્યો હતો. ભવ્ય રાસ રચીલા અને શણગાર નિહાળી આંખો પહોળી થઈ ગઈ હતી. નોકર દ્વારા સામે ધરવામાં આવેલ નાસ્તાઓની વ્યવસ્થા એટલી સુઘડ હતી કે એને હાથ લગાડી એની સંપૂર્ણતાને વેરવિખેર કરવાની હિંમત થઈ રહી ન હતી. કેમ છે કાદંબરી? અંદર તરફથી આવેલું શરીર જાણે કોઈ દેશની મહારાણીનું હતું. ડિઝાઇનર સાડી, હીલવાળી મોજડી, મોંઘા આભૂષણો, હાથમાં ડાયમંડની રિંગ, લાંબા સુવાળા વાળ અને ખૂબ જ સુંદર મેકઅપ. પોતાના પગમાં પહેરેલી તૂટું થઈ રહેલી સામાન્ય ચપ્પલ એણે પોતાની સસ્તી સાધારણ સાડીની આડમાં છુપાવવાનો પ્રયાસ કર્યો. શાકભાજી સમારીને ખરબચડા થયેલા નખ મુઠ્ઠીની અંદર વાળી દીધા. અસ્તવ્યસ્ત વ્યાડ પણ શરમ ઉપજી આવી. એ શરમને શબ્દો વડે ઢાંકવાનો પ્રયાસ કર્યો. હું ઠીક છું, તું કેમ છે? વર્ષો પછી પોતાની પ્રિય સખીને નિહાળી વૈભવી આંખોમાં ઝળહળિયા પ્રવેશ્યા કે પાછળ તરફથી એક રૂવાબદાર પુરુષે પ્રવેશ કર્યો. એ જ ક્ષણે આખું બેઠક ખંડ ઇમ્પોર્ટેડ પરફ્યુમની હૃદયગમ્ય સુવાસથી મેકી ઉઠ્યું. નાનકડા ફ્લેટમાં પરિવારના દરેક સભ્ય વડે વપરાતા કોમન જાજરૂની સાફ સફાઈ કરતી વખતે હાથ વડે દાબીને બંધ કરેલા નાક છતાં શ્વાસમાં ભળતી દુર્ગંધ અર્ધજાગ્રત મનમાંથી જાગ્રત મગજમાં ઝબકી ઉઠી. અંદર કશુંક ઉબકા જેવી અનુભૂતિ થઈ, પણ ચહેરા પરના ઔપચારિક સ્મિત દ્વારા એ અનુભૂતિને એણે સફળતાપૂર્વક ઢાંકી દીધી. વિજેશ, શી ઇઝ માય ચાઇલ્ડહુડ ફ્રેન્ડ કાદંબરી. હેલો. વિજેશે એને ઓળખી પણ નહીં. મન દુભાયું. નિષ્ઠા, પહેલાં વિજેશના લગ્નનો પ્રસ્તાવ પોતાના માટે આવ્યો હતો, પણ ત્યારે કબીરનો પ્રેમ માથે સવાર હતો. બસ પ્રેમથી આખું જીવન ખુશી ખુશી પસાર થઈ જશે એવો મનમાં દ્રઢ વિશ્વાસ હતો. કોઈની એક પણ વાત એણે ક્યાં સાંભળી હતી? વિજેશ એને કઈ રીતે ઓળખી શકે? એ જેને જોવા આવ્યો હતો એ તો એક સુંદર, આકર્ષક, સપ્રમાણ દેહ ધરાવનારી યુવતી હતી અને અત્યારે એની સામે ઉંમર કરતાં વધુ એક આધેડ જેવી લાગતી મેદસ્વી સ્ત્રી હતી, જેની પાસે અરીસામાં જોવાનો સમય પણ ન હતો. વિજેશે નિષ્ઠાની નજીક પહોંચી કાનમાં કશુંક કહ્યું. શું એ યુગલ એના વિશે કોઈ વાત કરી રહ્યું હતું? એક આડકતરી નજર એણે પોતાના શરીર પર ફેરવી. મહેલ જેવા મકાનમાં એ કોઈ સાધારણ કામવાળી જેવી તો લાગી રહી ન હતી. એની સખીએ પોતાના માટે પતિ સામે નીચું તો ન જોવું પડે. અહીં આવી જ શા માટે? મનનો અપરાધ ભાવ જોર પકડે એ પહેલાં સામેની દિશામાંથી મીઠો ટહુકો ગૂંજ્યો. એકચ્યુઅલી કાદંબરી, નીકળવાનું છે. બીજી વાર. તરત જ એ બેઠક છોડી ઊભી થઈ ગઈ. કોઈ વાંધો નહીં, હું પણ નીકળું છું. બહુ કામ છે. 1 મિનિટ ઊભી રહેજે. નિષ્ઠા અંદર તરફ પ્રવેશી. બેઠક ખંડના વિશાળ વિસ્તારમાં એ એકલી હતી અને સામે વિજેશ. પોતાના મોબાઈલમાં કેટલાક આંકડાઓ દબાવી વિજેશ બહાર તરફ નીકળ્યો. પાછળથી ચોર દ્રષ્ટિએ એણે માથાથી પગ સુધી વિજેશને નિહાળ્યો. અંતરે ઠપકો આપ્યો. એ આજે તારો હોત. હિયર યુ આર. નિષ્ઠાના પ્રવેશ જોડે જ એણે તરત જ નજર નિષ્ઠા તરફ વાળી લીધી.
નિષ્ઠાએ એક ગિફ્ટ બેગ એની દિશામાં આગળ ધરી. આની શું જરૂર? તારા બાળકો માટે. કેટલા બાળકો છે? 2 દીકરીઓ. વાહ, યુ આર બ્લેસ્ડ. પહેલું બાળક? પ્રશ્ન પૂછતા એની નજર અનાયાસે નિષ્ઠાના ગર્ભ ઉપર પડી. નિષ્ઠાએ ધીમેથી ગરદન હામીમાં હલાવી મીઠું સ્મિત વેરી દીધું. બારણે તાકી રહેલી આંખો તરફ ધ્યાન જતાં એના શરીરમાં ઉતાવળ છલકાઈ. મારું ફ્લેટ 3જા માળે છે, યાદ છે ને તને? આવને. કાલે બપોરે ઘરે કોઈ નથી. બાળકો શાળામાં હશે. બા બાપુજી પૂજામાં જઈ રહ્યા છે. કબીર તો છેક રાત્રે આવશે. બેસીશું, વાતો કરીશું. નિષ્ઠાએ એક ઔપચારિક હાસ્ય જોડે ઉત્તર આપ્યો. સાચું કહું તો થોડા જ દિવસો માટે આવ્યા છીએ. ઘણા બધા સંબંધીઓને ત્યાં આમંત્રણ પણ છે. હું પ્રયાસ કરીશ, પણ ખબર નહીં. બહાર પ્રાંગણમાં ગાડીનું એન્જિન શરૂ થયું અને બંને ઝડપથી બહાર નીકળી આવ્યા. કાદંબરી ધીમા ડગલે એપાર્ટમેન્ટની દિશામાં વધવા લાગી. ઘરે રાહ જોઈ રહેલા કાર્યો તરફ હંમેશા ધસી પડતું એનું શરીર આજે અત્યંત મળદા જેવું ઢીલું હતું. હાથમાંથી ગિફ્ટ બેગમાં એણે ધીરે રહી દ્રષ્ટિ નાખી. કેટલી બધી ઇમ્પોર્ટેડ મોંઘી ચોકલેટ! એકવાર એની દીકરીએ મોલમાં એવી જ ચોકલેટનો ડબ્બો હાથમાં ઉઠાવી લીધો હતો. પૈસા ચૂકવતી વખતે કબીરની નજર એના પર પડી હતી ત્યારે એને કાઉન્ટર પર બેઠી સ્ત્રીને એ ડબ્બાને કાઢી નાખી એની રકમ ગણતરીમાંથી બાકાત કરી નાખવાની સ્પષ્ટ સૂચના આપી દીધી હતી. દીકરીનું મોઢું કેવું પડી ગયું હતું? એવું જ જેવું હમણાં એનું પડી ગયું હતું. ચાલતા ચાલતા એક નજર નિષ્ઠાના મકાનની દિશામાં પાછળ ફેંકી. વિજેશનો હાથ નિષ્ઠાના માથા પર હેતથી ફરી રહ્યો હતો. અનાયાસે નિષ્ઠા જોડે એની આંખો મળી. એક ઔપચારિક હાસ્યએ મનની ભાવનાઓને ઢાંકી લીધી. એણે તરત જ નજર આગળ તરફ લઈ લીધી. એપાર્ટમેન્ટની નજીક પહોંચતા જ એક નજર પડખેના ભેકાર મકાન પર પડી. એની અડધી ઉઘડેલી બારી પર એક કાગડો બેઠો હતો. એને ભ્રાંતિ થઈ કે એ કાગડો સીધો એની આંખોમાં ઝાંખી રહ્યો હતો. એના શરીરના રૂવાડા ઊભા થઈ ગયા. ગિફ્ટ બેગને ચુસ્ત પકડમાં ફેરવી એ એક જ શ્વાસે એપાર્ટમેન્ટની દાદરો ચડી ગઈ. સવારથી એણે બધા જ કામ ઝડપથી સમેટી લીધા હતા. નાઈ ધોઈ તૈયાર થઈ ગઈ હતી. આજે સાંજ સુધી એને ખલેલ પહોંચાડનાર ઘરમાં કોઈ રહેવાનું ન હતું. એનું ગમતું એકાંત આજે લાંબા સમય બાદ હાથ લાગ્યું હતું. નિષ્ઠાએ પ્રયાસ કરવાનું વચન આપ્યું હતું. જો એ ન આવી હોત તો? નાસ્તાના ડબ્બામાં ભરતા એક ક્ષણ માટે હાથ અટકી ગયો. ડબ્બાનું ઢાંકણું વાંસી એને બજારથી લાવેલી કોલ્ડ્રિંકની બોટલ ફ્રીજમાં ગોઠવી દીધી. અને જો એ આવે તો? શું એની જોડે વિજેશ પણ હશે? એના શરીરમાંથી જાણે વીજળીનો કરંટ પસાર થઈ ગયો. રસોડાના ખૂણામાં લટકી રહેલા અરીસાને એણે થોડો સરખો કર્યો. દિવસોથી ચડેલી ધૂળને કાપડના કટકાથી સાફ કરી હજી પણ બધું ધૂંધળું દેખાઈ રહ્યું હતું કે પછી એ એના બદલાઈ ગયેલા ચહેરાની વાસ્તવિકતા હતી. ક્ષણભર માટે મનોમંથન કરી એ પોતાના શયનખંડમાં ગઈ. અલમારીમાં ગોઠવાયેલી સાડીઓ પર હાથ ફેરવ્યો. મગજમાં નિષ્ઠાની તસવીર તાદસ થઈ. એની મોડર્ન ઢબની ડિઝાઇનર સાડી આંખો આગળ ઉડવા લાગી. એણે જોર દઈ અલમારીનો દરવાજો વાંસી દીધો. વ્યાકુળ મનોભાવો જોડે એ પથારી પર લંબાઈ ગઈ. પછી કશું મહત્વનું યાદ આવ્યું હોય એમ સફાળી બેસી ગઈ. ધીમે ડગલે એ પડખેના શયનખંડમાં પ્રવેશી. ભીંત પર શોભી રહેલી ઈશ્વરની છબી પાછળથી એક ચાવી કાઢી. ચાવી હાથમાં આવતા જ થોડા દિવસો પહેલાં કબીર જોડે થયેલો વાર્તાલાપ કાનમાં પડઘાવા લાગ્યો. નહીં, કોઈ જરૂર નથી. પણ કબીર ફક્ત એક જ પ્રસંગ માટે. દીદીને ક્યાં ખબર પડવાની? પ્રશ્ન ખબર પડવાનો નથી,
પ્રશ્ન નૈતિકતાનો છે. કોઈની વસ્તુ કોઈની જાણ બહાર પરવાનગી લીધા વગર ન વાપરી શકાય. એ સાડી અને ઘરેણાં દીદીએ બાને સાચવવા આપ્યા છે. એ એમની અમાનત છે. અમાનતમાં ખયાનત ન કરાય. બાને પૂછવાની વાત તો દૂર, હું જાતે જ કદી એ અંગે પરવાનગી ન આપીશ. એમ પણ જે આપણું હોય એ જ આપણને શોભે અને એ જ આપણી આબરૂ જાળવે. એક ઉચ્છ્વાસ બહાર કાઢી ધીમા ડગલે એ અલમારી પાસે ગઈ. ચાવી ફેરવી ધીમે રહી એક સાડી અને એક ઘરેણાંનો ડબ્બો બહાર કાઢ્યો. અલમારી વાંસી ચાવી ફરીથી છબી પાછળ ગોઠવી એ ઝડપથી પોતાના ઓરડામાં જતી રહી. પહેરેલી સાધારણ સાડી ઉતારીને પડખેના ઓરડાની અલમારીમાંથી સાથે લઈ આવેલી મોંઘી ડિઝાઇનર સાડી એણે શરીર પર વીંટાળી લીધી. પથારી પર ગોઠવેલ ઘરેણાં એક પછી એક શરીરને શણગારતા ગયા. કાનમાં ડિઝાઇનર લટકણિયા, મોતી અને સોનાથી મઢાયેલ હાર, મોતી અને સોનાના તારોમાં પરોવાયેલી બંગડીઓ અને ખૂબ જ મોંઘા દાગીના ધરાવતી વીંટી. બધા જ ઘરેણાઓ શરીર પર બંધ બેસતા હતા, એકમાત્ર વીંટી સિવાય. એની આંગળી માટે એ વીંટી તૈયાર થઈ ન હતી. કોઈ અન્ય આંગળીના કદ પ્રમાણે એને ખાસ તૈયાર કરવામાં આવી હતી. આંગળીમાં ઢીલી ફરી રહેલી વીંટીને બંધ બેસતી કરવા એ રસોડામાં જઈ ઇમરજન્સી કીટમાંથી રૂનું પૂમડું લઈ આવી. રૂને એને વીંટીના અંદર તરફના ભાગ પર એ રીતે ગોઠવ્યું કે વીંટી એની આંગળી માફક આવી રહે અને જોનારને રૂની હાજરીની જાણ પણ ન થાય. ફરીથી રસોડામાં પહોંચી એણે અરીસામાં નજર કરી. અપેક્ષિત વૈભવી ભવ્યતા એના શરીરને દીપાવી રહી હતી. આજે એ પણ કોઈ મહારાણીથી ઓછી લાગી રહી ન હતી. ફ્લેટની ડોરબેલ રણકી. આત્મશ્લાઘામાંથી બહાર નીકળી એ તરત જ બારણા તરફ ધસી ગઈ. ડોર હોલમાંથી નજર કરી ચકાસણી કરી લીધી. નિષ્ઠા બારણે ઊભી હતી. એને નિહાળતા જ ચહેરા પર સ્મિત ઘેરાઈ આવ્યું. વસ્ત્રો અને ઘરેણાં તરફ અંતિમ દ્રષ્ટિ કરી એણે ગર્વભર્યા હાવભાવો જોડે બારણું ખોલ્યું. હાય, આવ. હું જાણતી જ હતી તું જરૂર આવીશ. અંદર આવતી રહે. નિષ્ઠા ઘરમાં પ્રવેશી. ફ્લેટનો દરવાજો થોડી ક્ષણો સુધી એણે હજી ઉઘાડો રાખ્યો હતો. દાદર તરફ એકી ટસે જડાયેલી નજર આખરે હારી ગઈ. નિષ્ઠા એકલી જ આવી હતી. મનમાં ક્ષણિક ઉદાસી વ્યાપી ગઈ, પણ એ ઉદાસી નિષ્ઠા કરી ન શકે એ રીતે ચહેરા પર સ્મિત ફરકાવતા એને બારણું વાંચી દીધું. નિષ્ઠાની નજર નાનકડા ફ્લેટમાં ચારે તરફ ફરી રહી હતી. કાદંબરીની નજર એની નજર પર જડબેસલાક હતી. નિષ્ઠાના હવેલી જેવા મકાનની સરખામણીમાં શું આ ફ્લેટ એને કોઈ જેલ જેવું લાગી રહ્યું હશે? બેઠક ખંડમાં ગોઠવેલી લાકડાની ફ્રેમ નિષ્ઠાએ હાથમાં ઉઠાવી. કાદંબરી એની પાછળ જઈ ઊભી રહી ગઈ. તસવીરમાં એ હતી. કબીર હતો, એની બે બાળકીઓ અને કબીરના માતા પિતા પણ હતા. નિષ્ઠાની નજર આટલા ઊંડાણમાં શા માટે ઉતરી હતી? તસવીરની અંદર પોતાના સ્મિતમાં પોતાનો એક વાંકો દાંત અને માથાના ઉપસેલા વાળ આજે એણે પહેલીવાર સૂક્ષ્મતાથી નિહાળ્યા. દાદ છૂટી આવી. શું નિષ્ઠાનું ધ્યાન પણ ત્યાં જ કેન્દ્રિત હતું? આખરે નિષ્ઠાએ ફ્રેમ ફરી ટેબલ પર ગોઠવી કે કાદંબરીના મનમાં ઊંડો હાશકારો થયો. નાઇસ પિક્ચર, પરફેક્ટ ફેમિલી, થેન્ક યુ. નિષ્ઠાના પ્રત્યાઘાત માટે આભાર વ્યક્ત કરતા કાદંબરીનું મન વિહવળ થઈ ઉઠ્યું. પરફેક્ટ ફેમિલી? નિષ્ઠાએ રસોડા તરફ દોરાવા કાદંબરીએ ડગલા આગળ વધાર્યા. બહુ ગરમી છે, કોલ્ડ્રિંક લઈશ? કાદંબરીએ રેફ્રિજરેટર ખોલ્યું અને કોલ્ડ્રિંક માટે ગ્લાસ તૈયાર કર્યા. નિષ્ઠા રસોડાની બારીમાંથી બહાર તરફનું દ્રશ્ય તાકવા લાગી. આ પડખેનું મકાન ખાલી છે? એનો સોદો થઈ ગયો છે કે હજી? કોલ્ડ્રિંકનો ગ્લાસ હાથમાં લઈ કાદંબરી નિષ્ઠા નજીક પહોંચી. નિષ્ઠાએ ગ્લાસ હાથમાં લીધો
અને નજીકના ટેબલ પર ગ્લાસ ગોઠવી ખુરશી પર બેઠક જમાવી. બારીમાંથી પડખેનું મકાન નિહાળી રહેલી કાદંબરીની આંખોમાં અજીબ ભયના હાવભાવો છવાઈ ગયા. નિષ્ક્રિય મગજની પ્રતિક્રિયાથી દોરવાતી કાદંબરીએ હાથમાંની વીંટી જોડે રમત કરવા લાગી. એનું સંપૂર્ણ ધ્યાન મકાનની અગાસી પર હતું. અગાસીની પાલી ઉપર બેઠો કાગડો જાણે દૂરથી એની આંખોમાં તાકી રહ્યો હોય એવી ભાંતિ એને થઈ આવી. મનમાં અનોખું વ્યાકુળતા ફરી વળી. હૃદયના ધબકાર તેજ થઈ ગયા. શરીરના રૂવાડા ઊભા થઈ ગયા. ગળામાં ભેગું થયેલું થૂંક નીચે ઉતારી એણે મકાન અંગે નિષ્ઠાને માહિતી આપી. અહીં આ મકાનમાં ગામથી કોઈ ભાડૂત રહેવા આવ્યા હતા. પતિને શરાબની લત હતી. વારે ઘડીએ નશામાં ધૂત ઘરે પહોંચી એ પત્ની જોડે મારકૂટ કરતો. આખી રાત્રિ પત્નીનો રડવાનો અવાજ શેરીમાં ગુંજતો. ઘણીવાર લોકોએ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની ધમકીઓની પણ કોઈ અસર થઈ નહીં. એ જ મારધાડનું ચક્ર ચાલતું રહ્યું. એક રાત્રિએ પત્નીએ અસહ્ય શોષણથી કંટાળી પંખે લટકાઈ ગઈ. પતિને પોલીસે અંદર કર્યો, પણ થોડા જ દિવસોમાં એ બહાર નીકળી આવ્યો. ત્યારબાદ લગભગ 2 અઠવાડિયા પછી ઘરમાંથી પતિની લાશ મળી આવી. એ કેવી રીતે મર્યો એ કોઈ સમજી શક્યું નહીં. પોસ્ટમોર્ટમમાં પણ કશું પુરવાર થયું નહીં. ત્યારબાદ મકાન માલિકે સાફ સફાઈ માટે મોકલેલા કાર્યકરોમાંથી એક કાર્યકરની લાશ અગાસીમાંથી મળી આવી. આ વખતે પણ મૃત્યુનું કારણ કોઈ સમજી શક્યું નહીં. પોલીસની પૂછપરછમાં એટલું સ્પષ્ટ થયું કે એ માણસ પણ દારૂનો વ્યસની હતો અને પત્ની જોડે ખૂબ જ મારઝૂડ કરતો હતો. થોડા દિવસો બાદ રાત્રે કોઈ રસ્તે રખડતો માણસ ખાલી મકાનમાં રાત્રિ પસાર કરવા અંદર ગયો. સવારે એની પણ લાશ મળી આવી. ફરીથી એ જ રહસ્યમય સંજોગો. મૃત્યુ કઈ રીતે થયું એ કોઈ કરી શક્યું નહીં. પોલીસની તપાસમાં ચોંકાવનાર ખુલાસો થયો. એ માણસની પત્નીએ એના શારીરિક માનસિક અત્યાચારોથી થાકી થોડા વર્ષો પહેલાં જ નદીમાં ઝંપલાવી દીધું હતું. ત્યારથી આ મકાન ખાલી છે. કોઈ અહીં રહેવા આવવાની કે અંદર પ્રવેશવાની પણ હિંમત કરતું નથી. લોકો કહે છે કે પત્નીની આત્મા હજી પણ આ મકાનમાં છે, જે પોતાનો બદલો લઈ રહી છે એ દરેક પુરુષ જોડે જે સ્ત્રી પર અત્યાચાર કરે છે. પાછળ ટેબલ પરથી નિષ્ઠાનો ખડખડાટ હસવાનો અવાજ ગુંજ્યો. ઇટ્સ 2022. આઈ કાન્ટ બિલીવ ધીસ. ભારતમાં આજે પણ લોકો ભૂત પ્રેતમાં વિશ્વાસ કરે છે. ઇટ્સ જસ્ટ અ કોઇન્સિડન્સ, નથિંગ એલ્સ. કાદંબરી આંખો હજી પણ મકાનની ઉજળ અગાસી પર જડાયેલી હતી. હાથમાંની વીંટીમાં ઠૂંસેલું રૂનું પૂમડું નિષ્ક્રિય મગજની રમત જોડે ક્યારે ભોંય ભેગું થઈ ગયું હતું એનું એને ભાન પણ ન રહ્યું. અચાનક અગાસીની પાલી પરથી કાગડાએ શોર મચાવવાનું શરૂ કર્યું. કાદંબરી નખશીક ધ્રુજી ઉઠી. આંગળીમાંની વીંટી આંગળીમાંથી સરી નીકળી. પરિસ્થિતિ સમજાય એ પહેલાં વીંટી પડખેના મકાનની વેરાન અગાસી પર જઈ પડી. કાદંબરી સ્તબ્ધ થઈ ગઈ. એનું શરીર બરફ સમૂહ ટાઢું પડી ગયું. થોડીક ક્ષણો સુધી એ શૂન્ય થઈ ગઈ. કશી સૂઝબૂઝ રહી નહીં. બારીનો સળિયો પકડી એ અગાસીને તાકતી રહી. જ્યારે પરિસ્થિતિનું ભાન થયું ત્યારે મોઢામાંથી રીતસર ચીસ નીકળી આવી. મારી વીંટી, હવે શું કરીશું? હે ભગવાન, હવે શું કરીશ? ચિંતા અને તાણમાં ફફડી રહેલી કાદંબરીને સંભાળવા અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા નિષ્ઠા કાદંબરીની પડખે આવી ઊભી રહી ગઈ. શું થયું? ડોન્ટ બી પેનિક, રિલેક્સ, રિલેક્સ. નિષ્ઠા, મારી મીઠી મકાનના અગાસી પર પડી ગઈ. તો શું થયું? તારા પતિને કહેજે, લઈ આવશે. આમ સ્ટ્રેસ લેવાની જરૂર નથી. કોઈને કશું કહેવાનું નથી, પ્લીઝ. જો કબીરને જાણ થઈ તો? કાદંબરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
અરે, એમાં આટલું બધું શું રડે છે? એક વીંટી જ તો હતી ને? પત્ની કરતાં વધારે તો નથી ને? બીજી પણ ખરીદી લેવાય. જાણે બળતામાં ઘી હોમાયું હોય એમ કાદમ્બરી ખુરશી પર ફસડાઈ પડી. પહેલી જ નથી ખરીદી શક્યા, બીજી ક્યાંથી ખરીદશે? નિષ્ઠા કશું સમજી શકી નહીં. એની પહોળી કીકીઓ એ વાતનો સ્પષ્ટ નિર્દેશ કરી રહી હતી. કાદમ્બરીએ એક નજર નિષ્ઠા તરફ નાખી. આંખોમાં આંસુઓની સુનામી ઉઠી. આ સાડી, આ ઘરેણાં મારા નથી. આ બધું જ કબીરની મોટી બહેનનું છે. એમણે કબીરની બાને સાચવવા આપ્યું હતું. કબીરે મને ચેતવી હતી. કોઈની અમાનતમાં ખયાનત કરવાની સ્પષ્ટ ના પાડી હતી. તને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં એ જ સમયે ફ્લેટની ડોરબેલ ગુંજી. કાદમ્બરી થરથરી ઉઠી. નિષ્ઠાએ પોતાનો હાથ કાદમ્બરીના ખંભે મૂક્યો. ડોન્ટ વરી, હું જોઉં છું. કાદમ્બરીના કાંપી રહેલા ડગલા નિષ્ઠાને અનુસર્યા. નિષ્ઠાએ ડોર હોલમાં નજર કરી. વિજેશ પોતાના પરિવારનું કોઈ સભ્ય ન હતું એ જાણી કાદમ્બરીના જીવમાં જીવ આવ્યો. હજી સુધી કોઈની અમાનત એના શરીર પર વીંટળાઈ હતી. જાણે ઘરેણાંનું વજન અચાનક વધી ગયો હોય એમ કાદમ્બરીનો જીવ ભારે થઈ બેઠો હતો. બેઠક ખંડના ટેબલ પર પડેલા બાળકોના પુસ્તકના પાછળના ભાગ પર નિષ્ઠાએ ઝડપથી પોતાનો મોબાઈલ નંબર લખી નાખ્યો. અત્યંત મંદ સ્વરમાં એણે સૂચના આપી, મારો નંબર છે, મિસ કોલ આપજે. હું તારો નંબર સેવ કરી લઈશ. રાત્રે ફોન કરીશ. ચિંતા ન કર, સૌ ઠીક થઈ જશે. ફ્લેટની ડોરબેલ ફરી ગુંજી ઉઠી. નિષ્ઠાએ તરત જ બારણું ખોલ્યું. હેલો. કાદમ્બરીના શ્વસન ઇન્દ્રિયને ફરીથી ઇમ્પોર્ટેડ બ્રાન્ડેડ પરફ્યુમની મહેક સ્પર્શી. અફરાતફરી મગજ સમજી શકે. મને તો જ્યાં આકર્ષાવા ઈચ્છે ત્યાં ખેંચાઈ જાય. વિજેશે નિષ્ઠાને ધીમેથી કાન નજીક આવી કોઈ વ્યક્તિગત માહિતી આપી. હેવ ટુ લીવ. કાદમ્બરી, સોરી, ગુડ બાય. દાદર ઉતરી રહેલા યુગલને કાદમ્બરી તાકતી રહી ગઈ. વિજેશનો એક હાથ સ્નેહથી નિષ્ઠાના વાળમાં રમી રહ્યો હતો. બીજો હાથ નિષ્ઠાની કેળને ચુસ્ત પકડમાં લઈ રહ્યો હતો. એકવાર કબીર ચોર ડગલે રસોડામાં આવ્યો હતો. કામમાં વ્યસ્ત એની કેળને પાછળથી બંને હાથના ઘેરામાં લઈ લીધો હતો. એ ચોંકી ગઈ હતી, પણ એને ગમ્યું હતું. હજી કબીર આગળ કંઈ કરે એ પહેલાં કબીરની બાઈએ પાછળથી ખોખારા ખાતા રસોડામાં પ્રવેશ કર્યો હતો. કબીર તરત જ ત્યાંથી જતો રહ્યો હતો. એ સાંજે કોઈ જરૂરી વાત કરવા કબીરની બાઈએ કબીરને પોતાના શયનખંડમાં બોલાવ્યો હતો. એ બંધ બારણા પાછળનો વાર્તાલાપ એણે સાંભળ્યો ન હતો. ન કબીરે એ અંગે કોઈ વાત કરી હતી. પણ એ દિવસ બાદ કબીરે એવા કોઈ રોમેન્ટિક સરપ્રાઈઝ આપવાની હિંમત ન કરી હતી. દાદર પરનું યુગલ આંખોમાંથી ઓઝલ થયું. દુખતી નસ જાણે કોઈ દાબી ગયું. ભૂતકાળની યાદોએ જખમ પર મરચું ભભરાવ્યું. મૌન ડૂસકું ગળામાં રૂંધાયું અને ફ્લેટનું બારણું બંધ થઈ ગયું. નિર્જીવ ડગલે શયનખંડમાં જઈ એણે સાડી બદલી. સાડી અને ઘરેણાઓ ફરીથી એના નિયત સ્થળે ગોઠવી. અલમારી વાંસી. ચાવી ફરીથી ઈશ્વરની છબી પાછળ ગોઠવી દીધી. પોતાના સાચા અવતારમાં પથારી પર પડી. એ માથા પર ફરી રહેલા ધીમા પંખાની 3 પાંખોને અવિરત તાકતી રહી. આંખોના બંને ખૂણામાંથી ઉષ્ણ પાણી વહેતું રહ્યું. મોડી રાત્રે આખું ફ્લેટ શાંત હતું. આખા દિવસની હાડમારી બાદ પરિવારના સભ્યો ઘોડા વેચી ઊંઘી રહ્યા હતા. કાદમ્બરીની આંખો હજી પણ ધીમી ગતિએ ચક્કર કાપી રહેલ પંખાની 3 પાંખો પર જડેલી હતી. પડખેની અગાસી, અગાસીની પાલી પરનો કાગડો, મોંઘા નંગ મઢેલી વીંટી વારંવાર નજર સામે ઝબકારો છોડી રહ્યા હતા. ઉષ્ણ પાણીની ધાર સુકાઈ ચૂકી હતી, પણ કારા વર્તુળ ધરાવતી આંખો પર હજી પોતાના નિશાન દેખાડી રહી હતી. અચાનક તકિયા નીચે રાખેલો મોબાઈલ વાઇબ્રેટ થયો. નિષ્ઠાનો સેવ કરેલો નવો નંબર હતો.
પડખે ઊંઘી રહેલા કબીરનું મોઢું ખુલ્લું હતું. નસકોરાનો અવાજ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી ખાતરી આપી રહ્યો હતો. એ ખાતરી પર વિશ્વાસ રાખી મોબાઈલ જોડે લઈ કાદંબરી તરત જ ચોર ડગલે શયનખંડની બહાર નીકળી આવી. રસોડા પાસેના કોમન જાજરૂમાં પ્રવેશી એને અંદરની કડી ભેરવી દીધી. શીઘ્ર કોલ ઉપાડ્યો. નિષ્ઠાનો અવાજ ખૂબ જ મંદ છતાં સ્પષ્ટ હતો. લિસન કેરફુલી. મેં વિજેશને વાત કરી. હી ઇઝ ગોઈંગ ટુ હેલ્પ. કોઈને કશી જાણ થશે નહીં. તું ચિંતા ન કર. એ ગયા છે તારી રિંગ લઈ આવવા માટે. અડધી રાત્રિએ કોઈને કાનોકાન ખબર ન થશે. સવારે તું ઘરે આવજે અને તારી અમાનત લઈ જાજે. ઠીક છે ત્યારે કાલે મળીએ. કાદંબરી એક શબ્દ પણ ઉચ્ચારી શકે એ પહેલાં જ કોલ કપાઈ ગયો. એ જ ક્ષણે જાજરૂનો દરવાજો ધીમે રહી ખટકાયો. કાદંબરીએ મોબાઈલ ઝડપથી નાઇટીના ખિસ્સામાં સરકાવી દીધો. કબીરના પિતા પોતાના વારા માટે રાહ જોઈ રહ્યા હતા. ડાયાબિટીસને કારણે રાત્રે એમને વારંવાર જાજરૂનો ઉપયોગ કરવો પડતો. જાજરૂનો દરવાજો અંદરથી બંધ થયો. કાદંબરીની નજર રસોડાની બારી તરફ આકર્ષાઈ. પાછળ તરફથી જાજરૂમાં પાણીનો અવાજ પડઘાયો. પરિસ્થિતિ સામે હથિયાર નાખી કાદંબરી આખરે શયનખંડમાં પ્રવેશી ગઈ. માથા પર એ જ પંખો, પડખે એ જ નસકોરા અને એ જ નજર સામે એ જ વેરાન ભૂત્યું મકાન, અગાસી પરનો કાગડો અને મોંઘા દાગીનાવાળી વીંટી. બીજે દિવસે કાદંબરી નિષ્ઠાના હવેલી જેવા મકાનના બેઠક ખંડમાં બેઠી હતી. પણ એ વખતે બેઠક ખંડ જુદું જ લાગી રહ્યું હતું. ભેગા મળેલા બધા જ લોકોએ સફેદ રંગના વસ્ત્રો ધારણ કર્યા હતા. વિજેશની વિશાળ તસવીર પર ફૂલોની હાર માળા ચડી હતી. નિષ્ઠા ડોકું ઝુકાવી તસવીર સામે બેઠી હતી. એની આંખો પર મોટી ફ્રેમવાળા કાળા સનગ્લાસ હતા. સફેદ ડિઝાઇનર સાડી જોડે એ વિરોધાભાસ દર્શાવી રહ્યા હતા. સામે તરફની હરોળમાં બેઠી કાદંબરીનો ચહેરો શોકથી ઝંઝોડાયેલો હતો. એક મહિલા પોલીસ હવલદારે નિષ્ઠાના કાનમાં કશું કહ્યું. આંખ પરના સનગ્લાસીસ વ્યવસ્થિત કરતી એ ધીમે રહી પ્રાંગણમાં રાહ જોઈ રહેલા પોલીસ અધિકારી પાસે પહોંચી. એની પાછળ મકાનના બારણા પાછળ આવી ઊભી રહી ગયેલી કાદંબરીએ કાન સરવા કર્યા. મેડમ, પોસ્ટમોર્ટમ દ્વારા પણ મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી. એ મકાનમાં આ પહેલાં પણ એવી જ વિચિત્ર હાલતમાં લાશો મળી આવી હતી. આપનું નિવેદન અમારી પાસે છે. અડધી રાત્રિએ એ ત્યાં કઈ રીતે પહોંચ્યા એ સમજાતું નથી. એનીવેઝ, આપના આ શારીરિક પરિસ્થિતિમાં આપ જેમ બને એમ જલ્દી વિદેશ પરત થઈ જાઓ એ જ હિતાવહ છે. મેડિકલ સર્ટિફિકેટ આપ સબમિટ કરી આપશો. થેન્ક યુ એન્ડ સોરી ફોર યોર લોસ્ટ. નિષ્ઠા ફરીથી મકાનની અંદર પ્રવેશી. એક ક્ષણ બારણા પાસે અટકી કાદંબરી તરફ એક નજર નાખી ફરીથી પૂજાના સ્થળ પર જઈ ગોઠવાઈ ગઈ. કાદંબરી એક ક્ષણ માટે શરીરનું સંતુલન ગુમાવી બેઠી અને એનું શરીર મકાનની ભીંત જોડે અફડાઈ ગયું. અડધી રાત્રિએ કાદંબરી ભૂતિયા મકાનની બહાર ઊભી હતી. એની જોડે કબીર પણ હતો. એક ધ્યેયબદ્ધ નજર મકાન તરફ નાખી વાળેલી મુઠ્ઠી જોડે કબીર મકાનના પ્રવેશ દ્વારા આગળ તરફ વધી ગયો. કાદંબરીએ ડૂસકે ભરાયેલા દબાયેલા અવાજ જોડે એનો હાથ ઝાલવા પ્રયાસ કર્યો. પ્લીઝ અંદર ન જાઓ. મોઢા પર આંગળી રાખી કબીરે કાદંબરીને મૌન રહેવાનો સંકેત કર્યો. કોઈ સાંભળી ન શકે એ રીતે એણે કાદંબરીના કાનમાં દબાયેલા અવાજે કહ્યું, તારે જે કરવું હતું એ તું કરી ચૂકી. હવે મારે જે કરવાનું છે એ હું કરીશ. એ કોઈની અમાનત છે કાદંબરી. એની જોડે ખયાનત ન થવા દઈશ. એક ઝાટકે હાથ છોડાવી કબીર એ વેરાન મકાનમાં પ્રવેશી ગયો. એ જ સમયે પ્લેનની સીટ પર ગોઠવાયેલી નિષ્ઠાએ પોતાના ગર્ભ પર હાથ ફેરવ્યો. આંખ પરના સનગ્લાસીસ માથા પર ચડાવ્યા.
સૂજેલી આંખોમાં થીજેલું લોહી હજી લીલા રંગના આવરણમાં મઢાયેલું હતું. નિષ્ઠાના કાનમાં એક પછી એક જુદા જુદા સંવાદો વિખરાયેલા ક્રમમાં ફાસ્ટ ફોરવર્ડ થઈ આંખો આગળ તરી રહેલા ફ્લેશબેકના જુદા જુદા સ્થળના દ્રશ્યો જોડે ગુંજવા લાગ્યા. અમેરિકા, વિજેસ, ઇટ્સ અ ગર્લ, ઓ નો, જસ્ટ અબાઉટ ઇટ, અમેરિકા, વિજેસ, આ રીતે ઇટ્સ અ બોય ધીસ ટાઈમ, ઓ ફાઇનલી અમેરિકા, વેર વર યુ નિષ્ઠા, તમે ઓફિસ ગયા હતા તો થયું મોલમાં એક આંટો મારી આવ, મારા વિના. થપ્પડની ગૂંજ. અમેરિકા, કોણ હતું? આપણા નેબર જોન્સન આમંત્રણ આપવા આવ્યા હતા. એમના ઘરે પાર્ટી છે, તો હવે તું મારી ગેરહાજરીમાં અન્ય પુરુષો જોડે મિત્રતા કરીશ. તમને પણ આમંત્રણ છે, વિજેશ. થપ્પડની ગૂંજ. અમેરિકા, મને ડિવોર્સ જોઈએ છે, વિજેશ. થપ્પડની ગૂંજ. જોઉં છું કેમ થાય છે તું મુક્ત. જે દિવસે કોઈની પણ સામે મોઢું ખોલ્યું એ દિવસે તારો આખરી દિવસ. ભારત. કાદંબરીની સામે બેઠક ખંડમાં કાનની અંદર ગાયનિકનું અપોઇન્ટમેન્ટ છે, જસ્ટ ટુ હેવ સેકન્ડ ઓપિનિયન. કાદંબરી ચોકલેટની ગિફ્ટ બેગ જોડે પાછળ ફરી. ગાડીમાં નિષ્ઠાનું શાબ્દિક અપમાન કરી રહેલ વિજેશની નજર એ તરફ ગઈ અને પોતાનો હાથ એણે નિષ્ઠાના માથે ફેરવવા માંડ્યો. ગીવ હર એ સ્માઇલ, ધેટ્સ લાઇક માય ગર્લ. કાદંબરીની ફ્લેટ બહાર કારની અંદર. મારી પરવાનગી વિના બહાર નીકળવાની હિંમત કેમ થઈ તારી? હું ગાયનિક પાસે ગયો હતો. ઘરે ચાલ, તારી જોડે વાત કરવી છે. કાદંબરીએ ફ્લેટનો દરવાજો વાંસી દીધો. ત્યારબાદ એપાર્ટમેન્ટની દાદરો પર એકાંતમાં થપ્પડની ગૂંજ. યુ લાઇડ ટુ મી. બે વખતની જેમ આ વખતે પણ ઇટ્સ અ ગર્લ. વી નીડ ટુ અબોર્ટ ધીસ. પણ વિજેશ, 6 મહિના થઈ ગયા છે. હું કેર્સ. અડધી રાત્રિએ પથારીમાંથી ઉઠી ચોર ડગલે નિષ્ઠાએ પોતાની ડાયમંડ રિંગ અલમારીમાં છુપાવી દીધી. પથારી પર પરત થઈ ડરતા ડરતા વિજેશને ઊંઘમાંથી હચમચાવ્યો. મિત્રો જોડે અડધો શરાબમાં લથપથ પરત થયેલ વિજેશ લાલ આંખો ચોળતો જાગ્યો. વિજેશ, આમ સોરી, હું કહેવાનું ભૂલી ગઈ. આઈ લોસ્ટ યોર ડાયમંડ રિંગ. બપોરે કાદંબરીના ફ્લેટની બારીમાંથી એ પડખેના મકાનની અગાસીમાં પડી ગઈ. ક્રોધમાં ભાન ભૂલેલા વિજેશે ટેવગત મારઝૂડ શરૂ કરી. નિષ્ઠાની આંખ પર એક અંતિમ મૂકો મારી એ પોતાની ડાયમંડ રિંગ શોધવા વેરાન ભૂતિયા મકાન તરફ નીકળી ગયો. નિષ્ઠાએ તરત જ કાદંબરીને કોલ લગાવી એની વીંટી અંગે આશ્વાસન આપ્યું. કોલ કાપી એણે કાદંબરીએ કહેલી વાત ફરી મગજને યાદ કરાવી. લોકો કહે છે કે ત્યાં પત્નીની આત્મા હજી પણ એ મકાનમાં છે, જે પોતાનો બદલો લઈ રહી છે એ દરેક પુરુષ જોડે જે સ્ત્રી પર અત્યાચાર કરે છે. આંખોમાંથી નીકળી રહેલું ઉષ્ણ પાણી કોઈ પારખી જાય એ પહેલાં નિષ્ઠાએ ફરીથી પ્લેનની સીટ પર આરામથી ગોઠવાઈ સનગ્લાસ આંખો પર ચડાવી લીધા. ગર્ભ પર હેતુપૂર્વક ફરી રહેલ હાથની આંગળીમાં ડાયમંડ રિંગ ચળકી રહી હતી. એ જ સમયે કબીર સુરક્ષિત ભૂતિયા મકાનમાંથી બહાર નીકળી આવ્યો. એના હાથમાં મોંઘા નંગવાળી કોઈની અમાનત ચળકી રહી હતી. એને બહાર નીકળતો નિહાળી કાદંબરી શીઘ્ર એની તરફ ખસી ગઈ અને એની છાતી પર લપાઈ ગઈ. આઈ લવ યુ કબીર. આમ સોરી. કબીરે હેત ભરેલો હાથ એના માથા પર ફેરવ્યો અને આપી દીધેલી માફીની નિશાની સ્વરૂપે એનું કપાળ માનપૂર્વક ચૂમી લીધું. ચોર ડગલે બંને ફ્લેટમાં પરત થયા. અંધકારમાં લપાયેલ બેઠક ખંડમાં ફ્રેમમાં મઢાયેલી તસવીર એ દ્રશ્યની એકમાત્ર સાક્ષી હતી. હા, એ જ તસવીર જે ફ્લેટની મુલાકાત દરમિયાન નિષ્ઠાએ હાથમાં ઉઠાવી હતી, જેમાં કબીર પોતાની બંને દીકરીઓને અત્યંત માન અને સ્નેહપૂર્વક પોતાની ગોદમાં બેસાડી ગર્વપૂર્વક નિહાળી રહ્યો હતો. રસોડામાં પાણી પીવા ગયેલી કાદંબરી
ધીમે રહી બારી નજીક ગઈ. પડખેના મકાનની અગાસી પર બેઠો કાગડો એને જ નિહાળી રહ્યો હોય એવી ભાંતિ થઈ. પણ આ વખતે એના શરીરમાં અરેરાટી વ્યાપી નહીં. શરીરના રૂવાડા ઊભા થયા નહીં. શાંત જીવે એને બારી પર પડદો ખેંચી કાઢ્યો. શયનખંડમાં પથારી પર કબીરનું મોઢું ખુલ્લું હતું. એણે ધીમે રહી સ્મિત જોડે એને વાંસી દીધું. નિયત નસકોરાઓથી ગુંજ વચ્ચે એણે કબીરના સશક્ત બાવડા પર પોતાનું માથું ગોઠવ્યું અને નિરાતે ઊંઘી ગઈ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો.